ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ અને આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો। આતંકી ષડયંત્રને અંજામ આપે તે પહેલા જ મોટી સફળતા। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓને એટીએસે ઉઠાવ્યા। આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હોવાનો ધડાકો થયો। ચારેય આતંકીઓ આઈએસઆઈએસના આતંકી અબ્બુના સંપર્કમાં હતા। અબ્બુના ઇશારે ચારેય આતંકીઓ હુમલા કરવાની ફિરાકમાં હતા। અબ્બુએ હથિયારો મેળવવા અંગે આતંકીઓને મોકલ્યું હતું લોકેશન। નાના ચિલોડા પાસે હથિયારો હોવાનું લોકેશન મોકલવામાં આવ્યું હતું। લોકેશનના આધારે એટીએસને સ્થળ પરથી હથિયાર પણ મળી આવ્યા છે। બિનવારસી હાલતમાં હાઈવે પરથી હથિયારો મળી આવ્યા। 3 પિસ્તોલ અને 20 કારતૂસ મળ્યા, જે પાકિસ્તાનના હોવાનો ખુલાસો થયો। હથિયાર સાથે એક આઈએસઆઈએસનો ઝંડો પણ મળી આવ્યો। कि आ 4 લોકો ફરવરી 2024 માં એક વ્યક્તિ નામે અબુ, જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસિસના લીડર છે, એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી 2024 અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા, अलग अलग सोशल मीडिया मार्फते, અને સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે, અને આઈસિસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે, આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા। અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ 4 લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું। જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી। આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા। એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું। પછી એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી, એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે, અલગ અલગ વિડીયોઝ છે, જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસિસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એને આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા। પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યું અને મોબાઈલની ફરીથી બારીકીથી ચકાસણી કરવામાં આવી, ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા। જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે, એ જગ્યાનું હતું। જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે, એમને આ લોકો આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા હતા। અને એ હથિયાર કઈ જગ્યા છે, કઈ પોટલામાં છે, કઈ રીતે આખું બાંધેલું છે, એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એના મોબાઈલ ફોનથી મળ્યા, જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા, નાના ચિલોડા પાસે, અને ત્યાંથી મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટોગ્રાફ્સ હતા એ ફોટોગ્રાફ મુજબ ત્યાં વસ્તુઓ મળી આવી। જે વસ્તુની ચકાસણી કરતા એમાંથી 3 પિસ્તલ મળી આવ્યું છે, જે પિસ્તલના બટ ઉપર સ્ટાર બનેલું છે, જે મોટા ભાગે જ્યારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઇન મૂકતા હોય છે। એના નંબર
એનું મેગ આખું ઇરેઝ કરેલું છે, મને 3 પિસ્ટલ મળી આવ્યું છે અને એની સાથે સાથે 20 કારતૂસ પણ મળી આવ્યા છે. એ 3 પિસ્ટલ લોડેડ હતી અને 3માંથી 2માં 7 અને 1માં 6 એમ કુલ 20 કાર્ટ્રિજીસ મળી આવ્યા છે. અને એ કાર્ટ્રિજના મથાળે FATA દરેક કાર્ટ્રિજમાં લખેલું છે ફાટા. ફાટા એટલે ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયા, જે પાકિસ્તાનમાં આવેલું છે. એટલે એ ફાટાનું પણ દરેક કાર્ટ્રિજમાં લખેલું છે. એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાર્ટ્રિજ પાકિસ્તાન મેકનું છે. એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસિસનો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે. જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસિસનો ઝંડો ત્યાં મૂકીને જ આવતો. એટલા માટે આ પિસ્ટલ કાર્ટ્રિજ સાથે સાથે એક આઈસિસનું ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું, જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે.